રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રપ્રથમના સંદેશને લોકો સુધી પહોંચાડવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે, જેના અનુસંધાને અમરેલી શહેરના કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં સંઘના અમરેલી નગર વિભાગ દ્વારા વિજયાદશમી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંઘની પરંપરાગત રીત પ્રમાણે શસ્ત્રપૂજન, શારીરિક દાવપેચોનું પ્રદર્શન અને પથ સંચાલનનું આયોજન કરાયું હતું. શિસ્તબદ્ધ સ્વયંસેવકોના દળોએ પથ સંચાલન દરમિયાન રાષ્ટ્રીય ભાવના અને સંઘની એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અતિથિ વિશેષે પોતાના ઉદ્બોધનમાં સંઘના શતાબ્દી વર્ષના અવસરે રાષ્ટ્ર નિર્માણમાં સંઘના યોગદાનની ચર્ચા કરી હતી અને સ્વયંસેવકોને રાષ્ટ્રીય જીવનમાં વધુ જવાબદારીપૂર્ણ કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ખેડૂત નેતા દિલીપભાઈ સંઘાણી અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના અનેક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. તેમની હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.